નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક નિરીક્ષકની ભૂમિકામાં આવીને આપણા જ ગામના ચોરે ભજવાઈ રહેલા પેલા રમૂજી અને સ્લેપસ્ટિક નાટક પરથી પડદો ઉચકવાના છીએ. આ માત્ર કોઈ સામાન્ય ઘટના નથી હો. આ તો કોમેડી અને આપણા ગામના કહેવાતા વડીલોના મોટા મોટા અહંકારનું એક જબરજસ્ત ઉદાહરણ છે. તો ચાલો ફટાફટ આમાં ઊંડાણપૂર્વક ઉતરીએ અને સમજીએ કે આ પડદા પાછળ ખરેખર શું રંધાઈ રહ્યું છે. તમે આ સાંભળ્યું જ હશે. તાજેતરમાં મળેલી ગામની સભામાં આવી જંગલી અને હવામાં ઉડતી ધમકીઓ આખા ગામે સાંભળી છે. ગામની શેરીઓમાં આતંક મચાવનાર પેલા અદૃશ્ય તત્વ વિશે જાણે પોતે કોઈ મોટા શૂરવીર હોય એમ. કોઈ કહે છે કે તેને કૂવામાં ફેંકી દઈએ, તો કોઈ વળી તેને સીધો તેલમાં તળવાની વાતો કરે છે. પણ અહીંયા એક મોટો સવાલ એ ઊભો થાય છે કે શું આ વડીલો ખરેખર એટલા બહાદુર છે ખરા, કે પછી આ માત્ર ખાલી વાસણનો અવાજ છે? આખો ઘટનાક્રમ ધ્યાનથી જોઈએ ને તો થાય કે પોતાને શૂરવીર ગણાવતા આ માણસો શું ખરેખર નીડર છે, કે પછી પોતાના ઘરના બંધ બારણે પોતે જ થરથર ધ્રુજી રહ્યા છે? તો ચાલો જોઈએ. વિભાગ 1, ગામનો અદૃશ્ય આતંક. અત્યારે આખું ગામ આ એક અદૃશ્ય શક્તિને લઈને હોબાળે ચડ્યું છે. હવે આ કોઈ આત્મા હોઈ શકે, કાળી વિદ્યા હોઈ શકે, અથવા તો કદાચ કોઈની બહુ મોટી મજાક પણ હોઈ શકે. પણ હા, એક વાત તો પાક્કી છે કે આ અદૃશ્ય શક્તિએ ખાસ કરીને ગામના પેલા બહુ બોલકા વડીલોને જ નિશાન બનાવ્યા છે. અચાનક હુમલો કરે અને બરાબરનો મેથી પાક ચખાડીને જતો રહે. આ બધી ઘબરાહટ વચ્ચે બોલાવાઈ ગામની મહાસભા. આ નાટકના મુખ્ય પાત્રો તરફ જરા નજર કરો. હરીભા, મફુજી અને ભૂમતા કાકા. આ ત્રણેય જણાએ જાહેરમાં તો પોતાની છાતીઓ ગજગજ ફૂલાવી દીધી. હરીભા કોઈનાથી ન ડરવાની વાતો કરે, મફુજી આત્મા સામે લડવા તૈયાર થઈ ગયા અને ભૂમતા કાકા તો જાણે બધું જ જાણતા હોય એવો ડોળ કરે. પણ અસલિયત શું છે ખબર છે? આ બધું માત્ર બાકીના ગામ લોકો સમક્ષ તેમના ધ્રુજતા પગ અને ઘબરાહટ છુપાવવાનું નાટક છે. અંદરથી તો સૌના જીવ પડીકે જ બંધાયેલા છે. આગળ જોઈએ પોખડ ધમકીઓ અને રમૂજી સજાઓ વિશે. આ પાત્રો એટલે ઉત્તમ કોમેડીના જીવતા જાગતા ઉદાહરણો. જરાય ખચકાયા વિના આ માણસોએ જાહેરમાં કેવી ધમકીઓ આપી ખબર છે? પકડાઈ જાય તો ગુનેગારને ગાડી પાછળ બાંધીને 100 કિલોમીટર સુધી ઢસડવાની વાતો, જીવતો ઉકળતા તેલમાં તળી દેવાની અને બાટલામાં પૂરીને બૂચ મારી દેવાની વાતો. ભાઈ, આ બધું સાબિત કરે છે કે તેમની આ શૂરવીરતા વાસ્તવમાં પ્યોર થિયેટર જ છે, બીજું કંઈ નહીં. અને હવે વાત કરીએ સ્લેપસ્ટિક કોમેડીની વાસ્તવિકતા વિશે. જ્યારે તમે ખરેખર થયેલા હુમલાઓની વિગતો સાંભળશો ને તો હસી હસીને બેવડ વળી જશો. આ એકદમ સ્લેપસ્ટિક કોમેડી છે. કલ્પના કરો, હવામાં ઉડતા અદૃશ્ય બૂટ ધડાધડ વાગી રહ્યા છે, પીઠ પર અંધાધૂંધ માર પડવાથી બરડા પેલા જીવડા એટલે કે ફૂદડા જેવા લાલચોળ થઈ ગયા છે, અને બીકના માર્યા આ મોટા મોટા માણસો પોતાના ખાટલામાંથી ધબાક દઈને હવામાં ફંગોળાઈ રહ્યા છે. કેવા રમૂજી અને હાસ્યાસ્પદ દ્રશ્યો છે આ! એટલે અહીંયા સમજવા જેવો મુદ્દો એ છે કે આ આખી વાર્તામાં ગામના વડીલ કોઈ ગંભીર કે બહુ જ્ઞાની પુરુષ નથી રહ્યા, પણ તેઓ એવું કોમેડી પાત્ર બની ગયા છે જે જાહેરમાં મોટી મોટી બડાઈઓ હાંકે, પણ ભાઈ જેવો એકલો પડે કે તરત ઝાડ પાછળ સંતાવા જગ્યા ગોતવા માંડે. આ તફાવત જુઓ તમે. એક તરફ હરીભા સભામાં એવી વાતો કરે કે સામે આવે તો એને છોડું નહીં, કાપી નાખું, પણ ખાનગીમાં મફુજીને શું કહે છે કે તેઓ ડરના માર્યા થીજી ગયા છે. બસ આ તો સભામાં આબરૂ બચાવવા માટે બોલવું પડ્યું. બહારથી સાવજ અને અંદરથી સાવ ઉંદર જેવી હાલત છે આ લોકોની. ધીમા અવાજે અને ગભરાહટમાં બોલાયેલી આ વાત આપણા ગામના વાતાવરણની સાચી રમૂજ પકડી પાડે છે. આ કબૂલાત જ બતાવે છે કે જાહેરમાં જે ગુસ્સો બતાવવામાં આવતો હતો ને એ બસ માત્ર એક પોકળ દેખાવ હતો. વાસ્તવમાં તો એમને પોતાના પડછાયાથી પણ બીક લાગે છે કે ક્યાંક પેલો ફલીથી આવીને ફટકારી ન જાય. તો છેલ્લે ગ્રામજનોનો અંતિમ ચુકાદો શું છે? આપણે આ શાનદાર ખેંચતાણમાંથી એટલું તો ચોક્કસ તારણ કાઢી શકીએ કે આ અદૃશ્ય તોફાનીએ માત્ર તેમના બરડા જ લાલ નથી કર્યા, પણ આ વડીલોના પેલા કઠોર દેખાવના મોહરાને સંપૂર્ણપણે તોડી નાખ્યો છે. આખા ગામ સામે તેમને માત્ર એક રમૂજી અને ડરપોક પાત્રો તરીકે ઉઘાડા પાડી દીધા છે. પેલો અદૃશ્ય તોફાની તો બસ એક અરીસો છે જે એમના પોકળ અહંકારને છતો કરે છે. અને આ વાત આપણને અંતમાં એક મજેદાર વિચાર સાથે છોડી જાય છે. વિચારો, જો પેલો અદૃશ્ય તોફાની ક્યારે સામે આવતો જ નથી, તો પછી હવામાં હાથ પગ પછાડીને જાહેરમાં અસલી નાટક કોણ કરી રહ્યું છે? શું આ વડીલો જ પોતાના આ રમૂજી વર્તનથી ગામને આખા વર્ષનું સૌથી શ્રેષ્ઠ કોમેડી નાટક પૂરું નથી પાડી રહ્યા?
ખરેખર જરા વિચારવા જેવું છે.